રાજકોટમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કોન્ટ્રાક્ટનો વિવાદ સામે આવ્યો, જ્યાં મનપા સેનેટરી વિભાગના ચેરમેન નિલેશ જલુએ ફેરવી તોડ્યું છે. જ્યારે પત્ર લખ્યો ત્યારે ટેન્ડર પ્રક્રિયા અલગ હતી તેવું જણાવ્યું હતું. મનપાના હાલના ટેન્ડરમાં તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. નવા ટેન્ડર મુજબ મનપાને કોઈ નુકસાન નહીં થાય તેવું જણાવી રહ્યા છે. નવા ટેન્ડર પ્રમાણે હવે કોઈ વિવાદ રહેતો નથી તેવું નિલેશ જલુએ જણાવ્યું. અગાઉ નિલેશ જલુએ પત્ર લખીને ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો કર્યા હતા. કોન્ટ્રાક્ટરોએ અંદર સેટિંગ કરીને ટેન્ડરના ભાવ ભર્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. અંદર સેટિંગ કરતા મનપાને 800 કરોડના નુકસાનનો તેમણે પત્રમાં પણ ઉલ્લેખ કર્યો હતો. નિલેશ જલુના પત્રથી ટીપરવાનનો 1000 કરોડનો કોન્ટ્રાક્ટ વિવાદમાં આવ્યો હતો. એમાં ટોટલ ટીપરવાન પાર્ટીના લેવાના થશે કે જે નવા ટીપરવાન લેવાના થાય એ જે તે ટેન્ડરર પાર્ટીએ લેવાના હોય છે. અને એમાં જે અમારે સેગ્રીગેશનનું જે એને નાખેલું છે જે સિસ્ટમ નવી, એમાં માની લો કે મટીરિયલ રિસાયકલિંગ ફેસિલિટી પ્લસ પીટીડી નાખેલું છે, પર ટન ડેનો જે અનુભવ હોય, આ રીતનું એને લોકોએ ટેન્ડરિંગ બહાર કર્યું હતું, જે મારા ધ્યાનમાં નહોતું. અને એ એનો ખર્ચો એનું માની લો કે પ્રી કોસ્ટિંગ ખૂબ ઊંચું આવે, કેમ કે એને કોન્ટ્રાક્ટરે ખુદે બધી સામગ્રી વસાવવાની છે અને એમાં મેન પાવર જે છે એ ટોટલ એને આપવાના છે. અને એમાં ઘણી બધી સિસ્ટમ સામેલ કરેલી છે, જેના હિસાબે આ ખર્ચો જે થાય છે એ કોર્પોરેશનને ટૂંકમાં નુકસાન કરતા નથી. પણ ટૂંકમાં શું છે કે એ મારા ધ્યાનમાં નહોતું કે પેલા જૂની સિસ્ટમ પ્રમાણેનું ટેન્ડર હતું, એટલે મારે પત્ર લખ્યો હતો. પણ ટૂંકમાં ટેન્ડર પ્રક્રિયા આખી અલગથી હતી, જેનો ખર્ચ એટલો થાય છે.